હેલો સ્ટુડન્ટ્સ, આ પર્ટિક્યુલર વિડીયોની અંદર આપણે બે ટોપિક જોવાના છીએ. એક છે ઓપ્શનલ ચેઇનિંગ અને એક નલિસ કોહેલિસિંગ. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ઓપ્શનલ ચેઇનિંગ. એની જરૂર ક્યાં પડશે? તો કે તમે એપીઆઈ કોલ કરો છો, એની અંદર ઘણીવાર ઓબ્જેક્ટ્સ આવશે, એરે ઓફ ઓબ્જેક્ટ્સ આવશે, મોંગોડીબીમાંથી સ્ટ્રક્ચર્ડ અનસ્ટ્રક્ચર્ડ ડેટા આવશે. એમાં ઘણીવાર તમારી પાસે ડેટા આવે છે, એની અંદર ફોર એક્ઝામ્પલ આવું કંઈક છે. એક તો ડીપલી નેસ્ટેડ છે, નેમ, roll number, then we have for example address, object. again ઓબ્જેક્ટની અંદર ઓબ્જેક્ટ છે એડ્રેસ, એની અંદર આપણે ફોર એક્ઝામ્પલ લખીએ છીએ સ્ટેટ, એની અંદર ગુજરાત, સિટી ફોર એક્ઝામ્પલ રાજકોટ, લાઇન 1 ફોર એક્ઝામ્પલ સમથિંગ, લાઇન 2 અગેન સમથિંગ. આવો કંઈક ડેટા છે આપણી પાસે, અને આવો ડેટા આઈડિયલ છે. આવો ડેટા આવવો જોઈતો હતો એપીઆઈમાંથી આવો ડેટા આવે અને તમે જો તમારી સ્ક્રીન ઉપર એને ડિસ્પ્લે કરાવવા માગો છો તો આપણે સિમ્પલ અત્યારે ફોર એક્ઝામ્પલ સિટી લખાવીએ, સિટી ઇક્વલ ટુ, તો અહીંયા આ રીતના લખવાનું થશે મારે. સૌથી પહેલાં STU ડોટ, એની અંદર એડ્રેસ કરીને ઓબ્જેક્ટ છે, પાછો ડોટ અને પછી સિટી. હું આ રીતના લખું તો મને આઉટપુટ મળી જાય. એના પછી હું એક ખાલી BR કોન્કેટ કરી દઉં છું નવી લાઈન માટે, એનું બીજું કોઈ સ્પેસિફિક યુઝ નથી. અને લાસ્ટમાં હું લખી નાખીશ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ થેન્ક યુ. ફોર એક્ઝામ્પલ આવું કંઈક મારી રિક્વાયરમેન્ટ છે, અને જ્યારે હું આને રન કરીશ તો ચાલશે, આમાં કંઈ ઇશ્યુ બી નથી. સિટી રાજકોટ અને થેન્ક યુ, ઇટ ઇઝ વર્કિંગ. પણ ક્વેશ્ચન હવે એ છે કે ઘણીવાર એવું થશે કે એપીઆઈમાંથી તમને આ એડ્રેસવાળી ફિલ્ડ જ ના મળી. સમજો, આ ફિલ્ડ જ કદાચ ન મળી, કેમ કે સ્ટ્રક્ચર ડેટા નથી, અમુક ટાઈમે એનો એડ્રેસનો ડેટા અવેલેબલ નથી, તો એપીઆઈમાંથી ડેટા જ ન આવ્યો. અને આવા કેસીસમાં જો તમે હવે અહીંયા રન કરશો તો તમને ટાઈપ એરર, એક અનકોડ ટાઈપ એરર થ્રો થશે, એક્સેપ્શન આવી અને સિસ્ટમ ક્રેશ થઈ જશે. જો અહીંયા થેન્ક યુ નું આવ્યું ને કાંઈ ન આવ્યું. અહીંયા એટલીસ્ટ થેન્ક યુ તો આવવું જ જોઈતું હતું, કેમ કે આપણું અહીંયા શું થયું છે, એક્ઝિક્યુશન સ્ટોપ થઈ ગયું છે, એક્સેપ્શન આવી અને બંધ થઈ ગયું છે. તો આવી વસ્તુને અટકાવવા માટે તમે ઓપ્શનલ ચેઇનિંગ કરી શકો. એકદમ ઇઝી છે. તમારે ખાલી શું લખવાનું થશે કે જો સ્ટુડન્ટ હોય તો એની અંદર ચેક કરવા જાઓ એડ્રેસ, અને એની અંદર એડ્રેસ હોય તો ચેક કરવા જાઓ સિટી. બેઝિકલી યુ આર ચેઇનિંગ એન્ડ લાઈક તમે ઓપ્શનલ આપો છો કે જો હોય તો આપો, હોય તો આપો. અને આવા કેસીસમાં તમે જ્યારે આને રન કરશો તો યુ કેન સી અનડિફાઇન્ડ આવ્યું, પણ તમારું થેન્ક યુ આવી ગયું, તમારું એક્ઝિક્યુશન પ્રોપરલી કમ્પ્લીટ થઈ ગયું, તમારું એક્ઝિક્યુશન અહીંયા સ્ટોપ ન થઈ ગયું. એને ન મળ્યું તો એને સિમ્પલી આપી દીધું કે ભાઈ આઈ ડોન્ટ નો, અનડિફાઇન્ડ છે, પણ નેક્સ્ટ આગળ તમારો કોડ કન્ટિન્યુ રહેશે. તો જ્યારે પણ તમને એવો ડાઉટ હોય કે આ પર્ટિક્યુલર ડેટા આવશે કે નહીં આવે, એવા કેસમાં ડિરેક્ટલી ડોટ કરવાને બદલે યુ શુડ રાઇટ ક્વેશ્ચન માર્ક એન્ડ ડોટ, જે આપણું થશે ઓપ્શનલ ચેઇનિંગ. ખાસ આ એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આગળ જતાં બહુ જરૂર પડવાની છે. આવી જ બીજી એક વસ્તુ જે છે નલિસ કોહેલિશન, શું છે એ સમજીએ. બેને લિંક કઈ કરી શકો, વાઇસા વર્સા એકબીજા સાથે યુઝ પણ કરી શકો. ફોર એક્ઝામ્પલ આવો જ કંઈક ડેટા મારી પાસે છે, આવો જ કંઈક ડેટા મારી પાસે ફરીથી છે, જેની અંદર એડ્રેસ હોવો જોઈતો હતો, અને તમે આવી જ રીતના જ્યારે આને પ્રિન્ટ કરવા માગતા હતા, ત્યારે તમે ઓપ્શનલ ચેઇનિંગ પણ કરેલું છે, પણ અત્યારે અનડિફાઇન્ડ લખાઈને આવશે, સિટી અનડિફાઇન્ડ. તમારે અમુક ડિફોલ્ટ વેલ્યુ આપવી છે, તો તમે કઈ રીતના આપી શકો? આમાં બે ટેકનિક છે. એક છે જે જૂની ટેકનિક છે, જે પહેલાં બધા આપતા, તમે ડબલ પાઇપ આપીને અહીંયા ડેટા આપી શકો, ડોન્ટ નો ફોર એક્ઝામ્પલ વોટ એવર, ગમે અહીંયા તમે લખી નાખો. તો અત્યારે તમે જોશો તો અહીંયા ડોન્ટ નો આવી જાય છે. આ જૂની ટેકનિક છે. ધીસ ઇઝ નોટ અ નલિસ કોહેલિશન, ખાસ યાદ રાખજો. આ એ નથી, આ જૂની ટેકનિક છે. આ ટેકનિકમાં કોઈ જ વાંધો નહોતો, આ ટેકનિક પ્રોપરલી ચાલે જ. પણ આ ટેકનિક કયા કેસમાં ચાલે? જ્યારે આ છે ને ફોલ્સી વેલ્યુ ના હોય ત્યારે. ફોલ્સી વેલ્યુ કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ અત્યારે એડ્રેસ છે તમારી પાસે, એની અંદર સિટી બી છે રાજકોટ, તો કંઈ વાંધો નથી. તો હવે અહીંયા ડોન્ટ નો નહીં આવે, એના બદલે શું આવી જશે? રાજકોટ. ઇટ્સ ફાઇન. પણ ધારો કે રાજકોટમાં બ્લેન્ક છે, બ્લેન્ક, તો એ કેસમાં ડોન્ટ નો આવી જશે. ધ રીઝન, કેમ કે બ્લેન્કને જ્યારે તમે કન્ડિશનમાં ચેક કરો જાવાસ્ક્રિપ્ટમાં તો એ ફોલ્સ આપે. દેટ મીન્સ એ એમ માની લેશે કે આ નથી અવેલેબલ, પણ એકચ્યુઅલમાં બ્લેન્ક છે.
અને આવો જ કેસ 0માં થશે. આવો જ કેસ 0માં થશે. ધારો કે તમે કંઈ નંબર છે, ફોર એક્ઝામ્પલ પિનકોડ હું 0 આપું છું અને અહીંયા હવે હું પિનકોડ લખું છું, તો જોજો ખાસ પિનકોડમાં ડોન્ટ નો આવે છે, પણ એકચ્યુઅલમાં 0 છે, આપણે આપેલું છે. મારે એવું કરવું છે, અહીંયા ધારો કે કોઈ બીજો નંબર હશે ને તો ચાલશે, પણ ધારો કે વેલ્યુ જ 0 હોય તો મારે રાખવી હોય તો ત્યાં મારે 0 દેખાડવું છે, તો ધીસ ઇઝ અ પ્રોબ્લેમ. તો આ જૂની ટેકનિકને બદલે હવે ખાલી શું આવી ગયું છે, 2 પાઇપને બદલે 2 ક્વેશ્ચન માર્ક, ધેટ્સ ઓલ. તમે આ ટેકનિક ફોલો કરશો એટલે જો હવે અહીંયા 0 આવી જશે, અને જો પિનકોડ નહીં હોય તો અત્યારે ડોન્ટ નો આવી જશે. ખાસ સમજો ડિફરન્સ. હવેની ટાઈમમાં આપણે હંમેશા જો આ રીતના યુઝ કરવું છે કે જો હોય તો ડિસ્પ્લે કરો, અને જો નો હોય તો તમારે કંઈક ડિફોલ્ટ વેલ્યુ દેવી છે, એ કેસમાં ડબલ ક્વેશ્ચન માર્ક કરવાના થશે. થેન્ક યુ.